તો કે એમાં હું લાવો કાઢી દઈ. હવે અમે ભણેલા ગણેલા ન કાઢી ગઈ, તમે કાઢી શકો? અરે લાવો કાઢી દઈએ અમે. અને દાદાએ ઉંદરડો પકડ્યો અને ઉંદરડાની પૂંછડી વાહે વાયર બાંધ્યો અને પછી મૂક્યો એને રેમતો એ પાઇપલાઇનમાં. ઉંદરડો સામે છેડે નીકળી ગયો, સીધી લાઈન ન્યા. ભણેલા નો કરીએ ગઈ, ગણેલા કરીએ ગઈ. એટલે કહ્યું ભણેલા ગણેલા ગોતવા. તો ચોથા સ્થાને વિદ્યા, ભણતર જોવું. પછી પાંચમા સ્થાનમાં વય. દીકરી કરતા દીકરો એકાદ વર્ષ મોટો હોવો જોઈએ. પેલા તો એક એક દહકુ મોટા હતા બધા. હા, સ્ત્રી કરતા પુરુષ 10-10 વર્ષ મોટા હતા પેલા. અને હવે તો સેમિયર વાળું આવી ગયું ને. હા, સેમિયર વાળું આવી ગયું. અને પછી છઠ્ઠા સ્થાને પૈસો જોવો. સાતમા સ્થાનમાં એનામાં ભરેલી કરુણા જોઈ. આત્મતુલ્યમ. આપણા જેવા લોકો ગોતવા. આત્મતુલ્યમનો અર્થ છે આપણા જેવા ગોતવા. નથી કહેતા અમારા જેવા, આપણા જેવા ઘરવાળા છો બધા. આપણી જેવા હોય ને તો મજા આવે. અને છેલ્લે કહ્યું એનું છેલ્લે ઘર જોવું. આપણે તો પેલા બંગલો જોઈ, ગાડી જોઈ અને પત્રત નક્કી કરી નાખી. જિંદગીમાં કોઈ દિવસ ઘર જોઈ અને દીકરી ન દેવી, હંમેશા વર જોઈને દીકરી દેવી. ઘરમાં બધું હોય પણ વરમાં કાંઈ ન હોય ને તો ઘરમાંથી બધું વયું જાય. પણ ઘરમાં કાંઈ ન હોય પણ વરમાં બધું હોય તો નવું ઘર ઊભું થાય પાછું એમાં. એટલે ઘર જોઈને દીકરી ન દેવી, વર જોઈને દીકરી દેવી. અને છેલ્લી વાત, મોટા બંગલામાં રહેતા બગલાની હારે પરણાવવી એના કરતાં કોઈ ઝૂંપડાના હંસલા હારે પરણાવજો, દીકરી સુખી થશે. અને સંસારમાં હંસલા મેલીને બગલાનો સંગ કરે કોણ? દંભી લોકોની હારે સંતાનોને પરણાવવા એના કરતા ઝૂંપડામાં રહેતા નાના માણસોના સંતાનો હારે પરણાવજો. અને મેં તો ઘણી વખત કહ્યું છે કે તમારી દીકરીને તમારે જીવનભર સુખી જોવી હોય તો તમારી ઘરે જેટલી સંપદા છે એના કરતાં થોડીક ઓછી સંપદાવાળા ઘરમાં દીકરીને પરણાવી, જેથી કરીને કોઈ દી દુઃખ ન થાય છોકરીને. કારણ જ્યારે તમારી દીકરીને ત્યાં ખૂબ પૈસા હશે, કોઈ જાતની કમી નહીં હોય ને એના ઘરે પ્રસંગ આવશે અને તમે જ્યારે પ્રસંગમાં જાશો અને એના ઘર પ્રમાણેનું કાંઈ વસ્તુ જ્યારે લઈને નહીં જાવ ને ત્યારે તમારી દીકરીને મેણા લાગશે કે તારા બાપાના ઘરેથી આવ્યું હું અમારા ઘરને શોભે એવું. અને હગો એવો ગોતાય કે તમે જાવ ને તો પલંગમાંથી ઊભો થઈને તમને આવકારે. બાકી નકર પલંગમાં વચ્ચે એ બેઠો છે ને અરે આવો આવો વેવાય, આવો આવો બેહો બેહો, પછી પાંગેથી જ બેહવું પડશે તમારે, કારણ કે વચ્ચે તે બેઠો હશે. એટલે તમારે જો પલંગમાં વચ્ચે બેહવું હોય તો આત્મતુલ્યમ, આપણા જેવા હગા ગોતવા. એટલે રૂકમણીએ કહ્યું પ્રભુ આપણા બેયનું એટલા માટે જોડલું જામે છે કે તમે પણ એક રાજકુમાર છો, તમે પણ એક દ્વારિકાના રાજા છો અને હું પણ એક રાજાની કુંવરી છું. એટલે હું રાજકુંવરી છું. આપણા બેયનું બરાબર જામશે. તમે રૂપવાળા છો ને હું કાંઈ જેવી તેવી છું નહીં. એમ જુઓ તો એ કાંઈ ફોટા તો હતા નહીં. અત્યારે તો બાયોડેટા આવે હારે ફોટો હોતા આવે અને ફોટામાં જોઈને કોઈ દિવસ લોભાવું નહીં. મૂળ દાગીનો પેલા જોવો. અત્યારે ફોટામાં તો કેટલું થઈ જાય. અને એમાંય જ્યારે જોવા જાઓ, બહેનોને હોવ તો કહું છું, તમે જ્યારે મૂર્તિઓ જોવો અથવા તો મૂર્તિઓ જ્યારે કન્યા જોવા જાય ત્યારે કેવું કે એકવાર મોઢું ધોઈ નાખો પછી આપણે બેહીએ, એટલે ખબર પડે કેટલા રંગને રોગાન કરાવ્યા છે.
કે ઘણી વખત એવું થાય, એપલ ફોનનું ખોખું હોય ને અંદર નોકિયાનો ફોન નીકળે. રામબાપુ આજે બાવળિયાળથી અમારે રામબાપુ પધાર્યા છે ને અરે સંતોષભાઈ આવ્યા છે. શું વાત છે, તો વહેલા ઉઠી ગયા. રામબાપુ તમે લઈને આવ્યા છો કે એ તમને લઈને આવ્યા? સાચું કહેજો. આ તો ખૂબ સંતો જેનો ખૂબ ભાવ મારી સાથે રહ્યો છે. તમામ સંતો આજે પધાર્યા છે અમારે બધા ઠાકર દ્વારાના. આમ તો લગભગ ભાવનગરથી જ ચાલુ થયું છે મારે ભરવાડ સમાજની કથા. હા, સંતોષભાઈ ઘરેથી જ ચાલુ થયું છે. પછી દર વર્ષે એકાદી કથા હોય જ. તો રૂકમણીજીએ બતાવ્યું છે કે કન્યાના લગ્ન કરતા સમયે આટલી વસ્તુઓનું ધ્યાન રાખજો. આટલી વસ્તુઓમાં પણ આડાવડું નહીં હો, ક્રમમાં જ. પેલું કુળ જોવું, બીજું ચારિત્ર જોવું, ત્રીજું રૂપ જોવું, ચોથું ભણતર જોવું, પાંચમું એની ઉંમર જોવી, છઠ્ઠો એનો પૈસો જોવો, સાતમું એની અંદર આપણા જેવા માણસો છે કે નહીં એ જોવું, અને આઠમા સ્થાને ઘર જોઈને પછી દીકરી દેવી. આવું કહ્યું છે. રૂકમણીએ કહ્યું કે તમે જો કદાચ આ મારો પત્ર વાંચીને મને સ્વીકારતા હો તો તમારે મને લેવા આવવું પડશે. રૂકમણીના અર્થમાં જોજો, આ જીવ ભગવાનને કહે છે કે પ્રભુ તમે મારી પ્રાર્થનાને સાંભળી અને જો તમે એમ કહેતા હોય કે હા હું તમને સ્વીકારું છું તો તમારે મને લેવા આવવું પડશે. એમ ન કહેતા કે તમે આવી જાઓ, હું આવીશ નહીં, તમારે મને લેવા આવવું પડશે. તમે ભગવાનને લેવા આવવું પડશે ક્યારે કહી શકો? હે ભક્તો, તમે ભગવાનને ક્યારે કહી શકો કે તમે મને લેવા આવજો? તમે પરમાત્માને ત્યારે જ કહી શકો કે તમે મને લેવા આવજો જ્યારે તમે તમારા જીવનમાં કોઈ સત્કર્મ કર્યા હોય, ક્યારે દાન અને પુણ્ય કર્યા હોય, ત્યારે તમે કહી શકો. ભાગવતમાં લખ્યું છે તમે વાવ ગળાવી હોય, તમે કુવા ખોદાવડાવ્યા હોય, પરબ બંધાવ્યા હોય, અન્નક્ષેત્ર બનાવડાવ્યા હોય, તમે હોસ્પિટલો બનાવડાવી હોય, મંદિરો બંધાવ્યા હોય, આમાં કોઈ પણ જગ્યાએ તમે મન, વચન અને કર્મથી, તન, મન અને ધનથી તમે જો દાન આપ્યું હોય, સત્કર્મ કર્યા હોય, તમે ક્યારેક કોઈ ગુરુના શબ્દોની હારે તમે રહી અને ગુરુની સેવા કરી હોય, બ્રાહ્મણોને દાન આપ્યું હોય અને ભગવાનના નામની માળા કરી હોય ને તો તમે કહી શકો કે હે પ્રભુ તમે મને લેવા આવજો. એમને ન કહી શકો. અને તમે તો બધા આમ જુઓ વટથી કહેજો કે લેવા આવજો હો, અને જરા કે હામું પૂછે ને તમને હેનો લેવા આવું તો કહી દેજો હાથ દી તારી કથા સાંભળીને દામોદર સ્તોત્રના પાઠ કર્યા છે, લેવા હેના ન આવો. એ કથા સાંભળી છે, તારી કથામાં મન મૂકીને નાચ્યા છીએ. સવારના 11 વાગ્યાના આવીને રાતે 9 વાગ્યા સુધી બેઠા છીએ અહીંયા, લેવા હેના ન આવો. દાન ધર્મ કર્યું હોય, અને મેં અગાઉ પણ કહ્યું ફરી વાર તમને કહું, દાન દેવા માટેનો છેલ્લો અવતાર છે. દાન દેવા માટે છેલ્લો અવતાર છે. બાકી કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, વાંદરામાં અવતાર આવ્યો અને બાજુમાં 1 કરોડ રૂપિયા મૂક્યા અને કોઈ એમ કહે કે આને દાન દઈ દો તો પછી આપણે દાન નહીં દઈ શકીએ. દાન દેવા માટે માણસનો અવતાર જરૂરી છે. અને જે લોકોએ દાન પુણ્ય કર્યા છે એ લોકો ભવસાગરને તરી ગયા છે. આ ભવસાગરને તરવા માટે જ ભગવાને માણા બનાવ્યા છો. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની સજની
સજની મોંઘો મનુષ્યનો વારો ભવ સાગરનો યારો ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ હો સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું સજની આરે ચોઘડિયું અમૃત લાવનું સજની આરે ચોઘડિયું અમૃત લાવનું ઓ સજની આરે ચોઘડિયું અમૃત લાવનું ભગવાનને માટે લખ્યું કે આપણા ચોઘડિયા અમૃતને લાભનું છે અને બે ચોઘડિયા એક હારે આવ્યા પાછા લ્યો જિંદગીમાં કોઈ દી એવું થયું ક્યાંય કે બે ચોઘડિયા એક હારે ચાલુ થાય આપણે બધાને બે ચોઘડિયા લાભ અને અમૃત બે એક હારે છે કેમ એક તો માણાનો અવતાર આપ્યો અને એમાંય ભગવાને પૈસે ટકે સુખી બનાવ્યા આ બે ચોઘડિયા એક હારે ભગવાને આપ્યા આપણને ઠાકોરજીએ સુખી બનાવ્યા આપણને સજની આરે ચોઘડિયું અમૃત લાવનું નહીં આવે એવું વીજના ઝબકારા જેવું મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ છેલી છે સજની દાન દયાની ઘડી છેલી છે દાન દેવા માટેની છેલ્લી ઘડી છે આ પછી ગમે તેટલા મોંઘા તમે બંગલામાં તમે હશો કૂતરા બનીને આપણે ગાયું બનીને ભેંસો બનીને કીડી બનીને મકોડા બનીને માખ્યું બનીને છેલ્લી બાકી મચ્છર બનીને પણ એ જન્મમાં આપણે ક્યારેય પણ દાન પુણ્ય નહીં કરી શકીએ બ્રજમંડળના સંતો લખે છે ભગવાનને ધનિક માણસ ગમે છે, ધનવાન માણસ ભગવાનને ગમે છે, પણ જો એ ધનવાન પોતાની પાસે રહેલા ધનને
બીજાને આપતો હોય તો ગમે છે, પણ ઈ ધનવાન જો લોભી હોય તો ભગવાનને જરાય ગમતો નથી. બીજું, ધનવાન જેટલો ગમે છે એના કરતા પરમાત્માને ગરીબ વધારે ગમે છે, ને એમાંય ગરીબ હોય, પોતાની પાસે કાંઈ ન હોય અને છતાંય બીજાને દેવાની જેનામાં ભાવના હોય ને, એ ગરીબ વધારે ભગવાનને ગમે છે. ધનવાન હોય છતાંય કોઈનું લઈ લેવાની ઈચ્છા ધરાવતો હોય તો ભગવાનને જરાય ગમતો નથી. ઠાકોરજીને તો પોતાના માધ્યમથી જ્યાં ક્યાંય પણ પોતાની ધન સંપદાનો સદુપયોગ કરતો હોય એવો માણસ ભગવાનને ગમે છે, એવો જીવ પરમાત્માને વાલો લાગે છે. અને આમ પણ શાસ્ત્રમાં લખ્યું છે કે આપણી આવકનો 10મો ભાગ આપણે સત્કર્મમાં વાપરવો જોઈએ, વાપરવો જોઈએ ને વાપરવો જ જોઈએ. 10મો ભાગ સત્કર્મમાં વાપરવો જોઈએ. ઘણા લોકો મારે કાઢવો કેટલો પછી એમાં કેમ એ કે 10મો ભાગ ગણવા જાય તો મહિને લાખો રૂપિયામાં આવે. 10મો ભાગ કંઈક થોડું કન્સેશન કરી દો. 1 લાખ રૂપિયા કમાતો હોય માણસ મહિને, તો શાસ્ત્રાર્થ પ્રમાણે એને 10,000 રૂપિયા એમાંથી કાઢી અને દાન કર્મ કરી દેવું જોઈએ. 90,000 નો એ માલિક છે, 10,000 નો માલિક નથી. કારણ એ જે 10,000 રૂપિયા છે એ 10,000 માંથી ગામના રામજી મંદિરમાં દિવેલ જાય, રામજી મંદિરને કલર થાય, રામજી મંદિરમાં ભગવાનના વાઘા લેવામાં આવે. એ 10,000 રૂપિયામાંથી રામજી મંદિરના ભગવાનની પૂજાઓનો ક્રમ જાળવવામાં આવે. તો એ લાખ રૂપિયા વાળા મને કહેતા હોય કે હવે અમારે દર મહિને 10,000 કાઢ નાખવાના, આમાં કંઈક સસ્તું કરો ને. પછી એને કહું તો એક કામ કરે, મહિને 50,000 કમા એટલે 5,000 જ કાપવા પડશે એમાંથી. બીજો રસ્તો જ નથી એમાં. આપણી આવકનો 10મો ભાગ આપણે દાન સત્કર્મ કરવું જોઈએ, ધર્માદો કરવો જોઈએ. આપણી ભાષામાં ખેરિયાત કાઢવું જોઈએ. આપણે ખેડૂતના સંતાનો હારી રહ્યા છીએ એટલે ખબર છે આપણને બધાને કે ખેડૂત જ્યારે પોતાનો પાક ઘરે લઈ જાય ને એની પેલા રામજી મંદિરે ગામના બ્રાહ્મણને, ગામના સાધુને આપી દે અને પછી એને વેચવા માટે ગમે ત્યાં શહેરમાં લઈ જતા હતા. પેલા આપી દેતા હતા, બધું પેલો ભાગ કાઢતા હતા. એટલા માટે આપણી આવકનો 10મો ભાગ આપણે કાઢતા થઈએ. ઘણા લોકો અહીંયા 10મો ભાગ કાઢ્યો છે તથાસ્તુ વિદ્યાપીઠને. હું ખાલી તમને કહેતો નથી 10મો ભાગ કાઢવાનો. બધાય જાણે છે કે મને જે કાંઈ દક્ષિણા મળે એનો 10મો ભાગ હું તથાસ્તુ વિદ્યાપીઠને આપી દઉં છું. જે કાંઈ દક્ષિણા આવે એનો 10મો ભાગ હું તથાસ્તુ વિદ્યાપીઠને આપી દઉં છું. અને તમે બધા કદાચ જાણતા હશો, ટીવીના માધ્યમથી મેં અનેક વખત વાત કરી છે, અને તમને કહું કે આજે મારું 39 રનિંગ છે. આજે મારું 39મું વર્ષ ચાલે છે. 11 વર્ષ પછી મારું 50 વર્ષ પૂરા થશે. અને મેં જાહેર કર્યું છે કે હું 11 વર્ષ હજી કદાચ ઠાકોરજીની કૃપાથી મારી આવરદા હશે અને હું જીવું તો એમાં જેટલી પણ આવક થાય એનો 10મો ભાગ હું તથાસ્તુ વિદ્યાપીઠને આપતો રહીશ. પણ 50 વર્ષ પછીની મારી આવરદા હશે અને જેટલી કથા થશે એનો 100% ભાગ હું તથાસ્તુ વિદ્યાપીઠને આપતો રહીશ. પછી મારા પરિવારને પૈસા નહીં આપું. અત્યારે મારા પરિવારના નિભાવ, મારા બા બાપુજી, મારો પરિવાર, મારા બાળકો, આ બધાના નિભાવની જવાબદારી મારી છે. એટલે 10મો ભાગ તથાસ્તુને આપું છું. પણ જ્યારે મારા 50 વર્ષ થશે ત્યારે મારો સંતાન કદાચ ભણી રહ્યો હશે, એનું ભણતર પૂરું થઈ ગયું હશે, એટલે પછી એ કમાઈને એનું કરે, એ મારી જે આવરદા છે એમાં હું તથાસ્તુ વિદ્યાપીઠને બધું આપતો રહીશ. અને તમારે બધાને ખાલી 5 વર્ષ જ સાથ આપવાનો છે. કેટલા વર્ષ? 5 વર્ષ. કારણ કે 5 વર્ષ ખાલી આપણે તથાસ્તુને ચલાવીશું ને
પછી તો જે છોકરા ભણ્યા છે ને એ પગભર થશે ને, કમાતા થઈ જશે ને, મહિને વર્ષે 50 લાખ 2 લાખ 15 લાખ, એટલે પછી એના એ છોકરા કહેશે કે એક છોકરાઓને અમે દત્તક લેતા થઈ જશું, તમે ચિંતા ન કરશો. આપણે તો 5 જ વર્ષ ખાલી મહેનત કરવાની છે, અને એ 5 વર્ષની મહેનતમાં 10,000 લોકોનો જે પરિવાર બને છે, આ છેલ્લો દિવસ 10,000 લોકોનો જે પરિવાર બની રહ્યો છે, રાધે રાધે પરિવાર, કે માણસ એક વર્ષે 2100 રૂપિયાનું દાન આપે, એના સૌને તમને બધાને દાન દયાની ઘડી છેલી છે, દાન સુપાત્રે કરવું ધ્યાન, પ્રભુનું ધરવું ભક્તિ થી વતરવું સત્સંગ કીજીએ. ઓ સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. સજની દાન દયાની ઘડી છેલી છે. આ છેલ્લો અવતાર આપણો. તો તમે ક્યારે પરમાત્માને કહી શકો કે તમે લેવા આવજો? જ્યારે તમે આવા સત્કર્મ કર્યા હોય, અને હારે કહેજો કે લેવા આવો તો જેવા ને તેવા ટાઈમે લેવા આવતા નહીં. બીમાર પડ્યો હો, પથારીમાં હો, અથવા તો હોસ્પિટલમાં પડ્યો હો અને ઘણા દિવસથી સ્નાન ન થયું હોય, એવા સમય લેવા આવતા નહીં. લેવા આવો તો એવા સમય આવજો સવારમાં ઉઠી સ્નાન કરી અને તમારા મંદિરમાં તમારી મૂર્તિ સામે બેસી અને તમારા નામની માળા ફેરવતો હોય ને તઈ મને લઈ જાજો. મને લેવા આવો તો એવા ટાઈમે લેવા આવજો કે હું તમારામાં જોડાયેલો હોઉં, મારું મન તમારામાં લાગેલું હોય, પ્રભુ હું તમને યાદ કરતો હોઉં, ત્યારે મને લઈ જાજો. અને આ 6 શ્લોક લખ્યા પછી રૂકમણી કહ્યું, પ્રભુ તમે લેવા નહીં આવો તો હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ, તપ કરીશ, જપ કરીશ, તમારા નામના માળાઓ ફેરવતો રહીશ, પણ તમારામાં જે મન લાગ્યું છે એ મન હવે સંસારમાં નહીં જવા દો. બીજે તમારામાં જે મન લાગ્યું છે બીજામાં નહીં લાગવા દો. હવે જ્યારે આવો ભાવ પરમાત્મા પ્રત્યે જાગે ને, ત્યારે ઠાકોરજી લેવા આવે. અને પછી તો પરમાત્મા કુંડિનપુરમાંથી રૂકમણીને લઈ ગયા, અને લઈ ગયા તો શિશુપાલની જાન ખાલી હાથ પાછી ગઈ. પરમાત્માના લગ્ન થયા. ભગવાનના એ દાંપત્ય જીવનમાં એક પ્રદ્યુમ્ન મહારાજનો એક દીકરો જન્મ થયો, સાક્ષાત કામદેવ હતા. ત્યાર પછી ભગવાનના અનેક લગ્નોની કથા. એમાં પરમાત્માનું પહેલું લગ્ન રૂકમિણી સાથે, બીજું લગ્ન જામવાનની દીકરી જાંબવતી સાથે થયું, ત્રીજું લગ્ન પરમાત્માનું સત્રાજીતની દીકરી સત્યભામા સાથે થયું, ચોથું લગ્ન ભગવાન સૂર્યની દીકરી કાલિંદી સાથે પરમાત્મા પરિણ્યા. ત્યાર પછી ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ અષ્ટપટરાણીઓને પરમાત્મા પરિણ્યા છે. એ 8 પટરાણીઓ ભૌમાસુર નામના એક રાક્ષસે, એ રાક્ષસે 16,100 કન્યાઓને કેદ કરેલી. પરમાત્માએ એની પ્રાર્થના સાંભળી અને એ રાક્ષસના કેદખાનામાંથી એને છોડાવી. ત્યારે એ તમામ સ્ત્રીઓએ પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ તમે અમારો હાથ પકડો, અમે ક્યાં જાશું, નહીં તો અમને કોણ સ્વીકારશે? અને ત્યારે પરમાત્માએ એનો હાથ ઝાલ્યો. એટલે કહેવાય છે ભગવાનના 16,108 લગ્ન સમાપન થયા. એ કથા બતાવી. ત્યાર પછી પ્રદ્યુમ્ન મહારાજે એના મામાની દીકરી હારે લગ્ન કર્યા, રૂકમીની દીકરી હારે લગ્ન કર્યા, અને એને ત્યાં જે દીકરો થયો એનું નામ છે અનિરુદ્ધ મહારાજ. અને એમણે રૂકમીના દીકરાની દીકરીની સાથે લગ્ન કર્યા, અને એ લગ્નમાં જુગાર રમતા હતા ત્યારે ઝઘડો થયો. એમાં દાવ દાદાએ એક ભૂંગળ મારી અને રૂકમીને મોતને ઘાટ ઉતાર્યો. ત્યાર પછી અનિરુદ્ધના બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયા. અને એ ઉષાની કથા તમે બધાય બહેનોએ સાંભળી છે, જેને તમે ઓખાહરણ કહો છો. એ ઓખાહરણની કથા એ જ ઉષાહરણની કથા છે. ત્યાર પછી ભગવાનના પત્ની જામવતીનો દીકરો સાંબ, એના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા. અને એના પછી પાંડવો જ્યારે એક વખતના સમયે રાજસુ યજ્ઞ કરવાની તૈયારી કરતા હતા,
એમાં ભગવાન કૃષ્ણ પરિવાર સાથે આમંત્રણ મળવાને લઈને આવ્યા અને ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, પ્રભુ બધા જીતાયા છે, એક જરાસંધ હજી જીતાયો નથી. અને ત્યારે પરમાત્મા કૃષ્ણ, અર્જુન અને ભીમ ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર જરાસંધ પાસે ગયા. જરાસંધ પાસે જઈ એણે દ્વંદ્વ યુદ્ધ માંગ્યું અને એ દ્વંદ્વ યુદ્ધની અંદર ભીમ અને જરાસંધ સાથે યુદ્ધ થાય છે. અને એ યુદ્ધની અંદર ભગવાનની લીલા માત્રથી ભીમના હાથે જરાસંધનો ઉદ્ધાર કરાવી અને ત્યાં પોતાનું રાજ્ય સહદેવ એટલે કે એના નાના દીકરાને સહદેવને રાજગાદી સોંપી દઈ જરાસંઘનો મુગટ લઈ અને ભીમસેન પાછા આવ્યા. રાજસુ યજ્ઞની તૈયારી થાય અને એની અંદર પેલી પૂજા કોની કરવી આવો જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે કોઈ ઇન્દ્રની કરો, કોઈ શિવની કરો, કોઈ ચંદ્રની કરો, સૂર્યની કરો કહેતા હતા. એમાં એક માણસે કહ્યું કે અગ્ર પૂજાને લાયક જો કોઈ હોય તો ભગવાન કૃષ્ણ દ્વારિકાવાળા છે. અને એ દ્વારિકાવાળા કૃષ્ણને અગ્ર પૂજાનો પ્રસ્તાવ બધાને ગમ્યો, પણ એક માણસને ન ગમ્યો. આ સંસારમાં આપણે બધાને ગમતા હોઈએ એવું જરૂરી નથી વાલા. આપણું કામ બધાને ગમે એવું જરૂરી નથી. જુઓ, આ કથામાં એવું બતાવ્યું છે કે શિશુપાલે ભગવાનનો વિરોધ કર્યો અને ભગવાનને ગાળો દેતો હતો. હવે ભગવાન જેવા ભગવાનનો સારા કામમાં વિરોધ થાય છે તો આપણો વિરોધ થાય એમાં કોઈ દી દુઃખી થવું નહીં ક્યાંય. કારણ કે ભગવાન હતા ત્યારે આવા હતા. ભગવાન હતા ત્યારે પણ આવા લોકો હતા. તો આપણા સમયમાં આવા લોકો હોય અને આ દુનિયામાં અત્યારે તો પગ ખેંચવા વાળા જ વધી ગયા છે. તમે જરા કે ઉપર જાઓ એટલે કોઈને ગમે, તમારું સારું થાય કોઈને ગમે નહીં. તમને સત્તા મળે એ ન ગમે. એકવાર રાજાએ પ્રધાનને બોલાવ્યાને કહ્યું કે પ્રધાન, આપણા પ્રજાની અંદર લોકો પ્રત્યેનો ભાવ કેટલો છે એ જોવું કરવું શું? પ્રધાને વિચારીને કીધું કે મહારાજ એક કામ કરીએ, બધાને ભેગા કરીએ અને આપણે એવું કરીએ કે એક પીછું બરાબર નાખીએ અને કહીએ કે જેના માથા પર પીછું પડે એને આપણે એક દિવસનો રાજા બનાવવો છે. હાલો કરીએ. ગામના લોકોને જાહેર કર્યું, ગામના લોકોને ભેગા કર્યા અને ઉપરથી મહારાજે ઝરૂખામાંથી આમ પીછું નાખ્યું કે ભાઈ આ પીછું જેના માથે પડે એ અહીં અંદર આવે. કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક થઈ, કોઈ આવ્યું નહીં. એટલે રાજાએ પ્રધાનને પૂછ્યું કે હજી પ્રધાન પીછું પડ્યું નથી? કેમ કોઈ આવ્યું નહીં? પ્રધાન કહે છે મારા પડશે નહીં. કેમ? તો કે જેના માથા ઉપર પડવા જાય એની બાજુ ફૂંક મારી ઉડાડ નાખે પાછો. આ સંસારમાં આવું જ છે. તમે જરા ઉપર ચડો ને એટલે લોકો તમને